તો હેલો ગાઈસ, આજે તો અમે જઈએ છે રણુજા ફરવા. અશ્વિન બધા જઈએ છે. જો ગાડી આવી ગઈ છે, મમ્મીને રહ્યો અશ્વિન. ટાટા. ના ના શાંતિ હશે એવું હશે. હાલો હા. તો ગાઈસ રણુજા જવા નીકળી ગયા છે ફાઇનલી ઘણા સમય બાદ. હું તો રણુજા પહેલી વાર જોઉં. જો રામાધણી અને આની જો લગાવેલો. ગાઈસ હું તો પહેલી વાર રણુજા જાઉં ફાઇનલી. આવડો મોટો થયો પણ કદી રણુજા નહીં ગયો અને આજે જવું રણુજા. જો અશ્વિન એની વાઈફ અને હું ને અમે બે. અશ્વિનની જ હરખો કરે છે હોય. સવારના કેટલા વાગે નીકળે જો. સવારમાં વહેલા નીકળી ગયા રણુજા જવા માટે. ઠેલા એટલા ભર્યા હા ને, જો તમે પાછળ નહીં આવે, જગ્યા નહીં. એક ઠેલામાં તો એનો બધો સામાન આવી ગયો, બીજો ઠેલો મારો આખો. નહીં આવે પાછળ, જગ્યા નહીં. કઈ નેચો મેલ દો. તો ગાઈસ પહેલું સ્ટોપ આવી ગયું છે દર્શન હોટલ. જો પેલી દર્શન હોટલ નહીં, આ બીજી દર્શન હોટલ છે. રણુજા બાજુ જઈએ એટલે બીજી છે, દ્વારકા બાજુ વાળી નહીં. આવ્યો બે કલાકનો ઉતરતો હતો ગાડી. મસ્ત સવાર પડી જઈશ. હાથ મોં ધોઈ નાસ્તો કરીએ. હા તો ગાઈસ નાસ્તો કરી લીધો છે અને હવે જઈએ ગાડી બાજુ. ગાડી તો આપણે એ જ પડી જો પાર્કિંગમાં. દર્શન હોટલે નાસ્તો કરી લીધો. હવે જઈએ જો રામાધણીની પ્લેટ. હવે જઈએ રણુજા. તો ગાઈસ રણુજા થોડુંક જ બાકી, 200 કિલોમીટર જેટલું બાકી, 150 કે 200 બાકી હશે. જમવા ઊભા રહેતા આ ઢાબા ઉપર. જો જમવાનું તો જમી લીધું, પણ હું જમ્યા નહીં ખબર નહીં હોય. અહીંનું જમવાનું એવું હોય ને તો શાકભાજીની કોઈ ખબર જ ના પડી. હું ખાધી એ ખબર ના પડી કોઈને. જસનાથ હાઈવે હોટલ. દૂર સુધી કોઈ જ નહીં. ચોય હોટલ ના મળી તો જમવા આવ્યા હતા, પણ જમવામાં કોઈ શેર આવ્યો નહીં. હા દાવ છો જવાનું રણુજા કે હોટલે જમવા ઉભા તો પણ જમવાનું એટલું મસ્ત હતું ને આમ. અને સાસ તો હે ને તે પટેલ ડેરી આપણે પસંદ એને પાઈ પાડે એવી સાસ હતી. જબ્બર જમવાનું. 3 જાતની સબ્જી હતી, પણ કઈ સબ્જી ખાધી ને ખબર નહીં અમને. ખાલી રોટલી ખબર પડી, બાકી તો કોઈ ખબર ના પડી. જો આપણા ફેન હતા રાજસ્થાનમાં, આપણો બધા જેટલું બાકી છે જોઈએ. મેપ ચાલુ જ છે. 182 બાકી છે હવે. કઈ સબ્જી જમે ખબર હે? ના.
શું કર દિવસ ખબર નહીં હા મળતો ખબર પડી ગઈ લીલો મરચા તમે મરચો ને દહીં વઘારેલું ખાધું દરવાજો ખુલ્લો. તો ગાઈસ ખાવામાં શેર આવ્યો નતો તે પડીકો લેવા ઉભા રહ્યા. નાસ્તો લીધો જો હેલ ને વેલ બધું લીધું કેમ કે આપણે ખાવામાં શેર આવ્યો નતો એટલે હવે નાસ્તો કરવો પડે. અહીંથી ખાલી 150 કિલોમીટર જેટલું બાકી છે હવે રામદેવરા પહોંચવા આવ્યા છે. આજે જઈને રૂમ રાખીશું. જો આ તરકારી બચવા માટે જુગાડ કરે. માટવાટી છે નામ છે ગામનો. જો રણમાં આવી જેવું લાગે. રણમાં જ છે પણ હજુ પોક્યા નહીં. અને તાપ તો એવો લાગે ને ભાઈ જબ્બર તાપ લાગે. સુપરમેન વાઘ શું કરે રે. તો ગાય સવારનું જો બાકી છે ખાલી 50 કિલોમીટર અને ઊભા રહ્યા થાક ખાવા જો. મસ્ત લોકેશન સોયલો મળી ગયો જો. અહીં જેટલું બાકી એમાં 50. હા દાવ એ દાવ છો જવાનું. હા તારા મારા લ્યા તરકો દેખાય હાલ નહીં. ઓહો જો ખાલી વ્યૂ કેવો મસ્ત. જો ફૂલ રાજસ્થાની. જબર લોકેશન મસ્ત. ફોટા મસ્ત હોય એ બીવા તો દાવ તો દૂર દૂર સુધી કોઈ સાધન નહીં ખાલી એકલા અમે જ. લેન્સ લગાવી બનાવતો વિડિયો એવું આવે નહીં. ઓહો એકદમ મસ્ત લોકેશન મળી તે ઊભા રહ્યા થોડી વાર ફ્રેશ થવા માટે. અને જો ખાલી ગાઈસ રણુજા પહોંચી ગયા છીએ. જો જેટલા આવો જેટલા તમારી ગાડી હેડવા જ નથી. पार्किंग है काका श्री नहीं पार्किंग आगे जाना है. हाँ? आगे जाना है. आगे कौन नहीं जाना है वो तो कोई बात नहीं. पार्किंग लगा दो पार्किंग में. તો આવો દાડો જો કોમ આવું કોઈ હોય ને તમે આવો ને તો તમને ગાડી તમારે અંદર ના આવે છે. તમારે ગાડી મારે એટલું જોડકો અંદર ના આવે છે ગાડી. સીધું મંદિર. ये सब मंदिर जो गाइस તો ગાઈસ આપણે રણુજા પહોંચી ગયા છે અને હોટલમાં ચેકિંગ બી કરી લીધું છે. મંદિર આ બાજુ છે અને અમે હોટલ થોડીક 100-200 મીટર દૂર લીધી છે. તો ગાડી પાર્કિંગ કરી દીધી છે અને ચેક ઇન કરે છે. જો આ બેઠો ચેક ઇન ચાલુ છે. રૂમની સફાઈ બાકી છે એટલે થોડી વાર માટે રેસ્ટ રૂમ આપે છે. સફાઈ થાય એટલે ભાઈ ફ્રેશ વેશ થાય પછી દર્શન કરવા જઈશું બધા. આ બાજુ છે મંદિર. હજુ તમને અંદરથી રૂમ બતાવું કેવો રૂમ છે. હોટલનું નામ તો ખબર નહીં કયું હતું હોટલનું નામ. કઈ હોટલ હશે સર? હોટલ મુકન પેલેસ.
રૂમ તો જોઈ લીધો, રૂમ કમ્પ્લીટ છે. હવે ચેકિંગ કરીશ હાલ જ. તો ગાઈસ રૂમનું ચેકિંગ થઈ ગયું. રૂમ સાફ કરાવવાનો છે એટલે આ રૂમ જો આ રૂમ આ સાફ થાય છે ત્યાં સુધી અહીંયા રેસ્ટ રૂમ આપે છે. જો અહીંયા ફ્રેશ થઈએ તો સુધી રૂમ થોડો સાફ થઈ જાય એટલે ચાર્જિંગ કાર્ડને પણ ચાર્જિંગમાં મૂકવું પડે. બહાર તો કશું દેખાતી નથી. એસી વાળો રૂમ લીધો. રૂમ તો હારે લીધો છે પણ પેલો રેસ્ટ રૂમ આપે છે. આ રૂમમાં સફાઈ બાકી. ફ્રેશ થઈને પછી જઈશું દર્શન કરવા. તો બાલ્કની મંદિર આ બાજુ જો. અહીંયા ચોખા મંદિર મેં તો જોઈ નહીં. બહારનો લુક નજારો કંઈક આવો છે બહારનો. ગાડી પડી આપણી. ફ્રેશ થઈ જાઓ તો સુધી. તો ગાઈસ સજા આવી રહ્યો ગામ. જોવા ગયો તો પા એવું પહેરી દાવ. હા દાવ. તો ગાઈસ રૂમમાંથી ફ્રેશ થઈને આવી ગયા છીએ. હવે મંદિરે દર્શન કરવા જઈએ. અત્યારે આરતીનો ટાઈમ થઈ ગયો એટલે હવે આરતી જોવા જઈએ. દર્શન બી કરવાના. હું તો પહેલી વાર આવ્યો. આવું કંઈક થઈ ગયું. હા કઈ બાજુ જવાનું? મને તો રસ્તો ખબર નહીં. તો પહેલી વાર આવ્યો. અત્યારે આરતીનો સમય છે એટલે અત્યારે બી દર્શન કરવા આવ્યા છે અને સવારે બી પાછું આવવાનું છે દર્શન કરવા. કેમ કે અહીંયા રાત રોકાવાનું છે એટલે સવારે પાછા આવીશું દર્શન કરવા. ત્યાં સુધી એકવાર 2 વાર દર્શન થઈ જશે. તો ગાઈસ મંદિર આવી જવાય છે. જો હારે ભેટીનો અત્યારે તો ભેટ નહીં કેમ કે બીજ હમણાં જ પતી છે. ફર્સ્ટ ટાઈમ ગાઈસ રણુજા. જીવનમાં પહેલી વાર આવ્યો છું. જો ના પોકણી. જો મોટો દેખ પંખો. એ તો ભૂલ ભૂલૈયા જેવું છે. જો આટલી લાઈન છે. બીજના દિવસે આવે તો એ બધું ફૂલ હોય. આ બધું આમ ભીડ હોય. બહુ જ ભીડ હોય. અત્યારે ખાલી છે કેમ કે હમણાં જ બીજ પતી છે. તો હેડે જ જઈએ. હજુ તો પહોંચે નહીં. જો ભાઈ આરતીની તૈયારી થઈ રહી છે.
આરતીનો સમય બી થઈ ગયો છે. તો ગાઈઝ ભીડ બહુ હતી એટલે ઠેઠ લાસ્ટ લેનમાં દર્શન કર્યા. અત્યારે તો સવારે પાછા આવી છું તો ફર્સ્ટ લેનમાં દર્શન કર્યું. અત્યારે જો આ ઘોડા બહાર મૂકે છે ત્યાં આવ્યા છે. અહીંયાથી બધા દર્શન કરીને નીકળ્યા છે બહાર. તો ગાઈઝ દર્શન થઈ ગયા. હવે જઈએ છીએ બહાર. હવે જઈશું ડાયરેક્ટ રૂમ ઉપર. હવે જઈશું રૂમે. આરતીનો સમય હતો એટલે ભીડ બહુ જ હતી. અહીંયા બી દર્શન કરાયું. થયો નહીં હરખો દર્શન ના થયો? સવારમાં આવવાનું જ છે તારો હલકો જો ડાલી ભાઈ કા કંગન બધા એના વચ્ચેથી નીકળે છે. જો ડાલી ભાઈ જો અત્યારે તો બહુ જ ભીડ છે. ચલો ચલો ચલો. તો ગાઈસ આરતીનો ટાઈમ હતો એટલે ભીડ એકદમ વધી જ જાય. અમે વહેલા આવ્યા હતા, અમારે તો વહેલા દર્શન થઈ ગયા. જો ખાલી ભીડ અમે આવ્યા હતા ને જેટલું ખાલી હતું ને અત્યારે જો ફૂલ ગરદી થઈ જાય. હા હજુ તો પબ્લિક હેડી જ આવે. ખરથી દર્શન કરી લો. તો ગાઈસ માર્કેટમાંથી લાઇટિંગ થઈ ગઈ છે. માર્કેટ હજાઈ ગયું એકદમ સજ ગયા. જો રમકડ પરસાદી તો અત્યારે લીધી નથી જેમ કે સવારે પાછું આવવાનું એટલે પરસાદી લઈ લઈશું. સવારે અત્યારે ખાલી ખોટી રૂમ ઉપર લઈ જઈ મૂકી રાખવી કરતાં સવારે લઈ લઈશું. અત્યારે ખાલી દર્શન કરવા ગયા હતા, સવારે પાછા આવીશું તો પરસાદી બધું લઈ લઈશું. જો 5 પગવાળી ગાય. 5 પગવાળી ગાય. હા તો ગાઈસ દર્શન વર્શન કરી આવી જશે જમવા રેસ્ટોરન્ટમાં. કઈ રેસ્ટોરન્ટ? હોટલ પૂનમ પેલેસમાં આવી ગયા છીએ જમવા માટે. તો બપોરે તો ખાવામાં શર આવ્યું નહોતું. શું ખાધું એ જ ખબર નહીં. એટલે અત્યારે તો ગુજરાતી કહું તો પંજાબી. શું ખાવાનું દાવું તારા? હા દાવું શું ખાય? બપોરે ખાધું તો એવું ખાવું?
બપોરે તો નથી શીખર શું લાકડાનું શાક ખાધું. લાકડો હતો વહી ને છાસ ને દહીં ને બધું શીખર શું હતું એ ખબર ના પડે. હા જો આ રહી હતું સાંગરીનું શાક હતું આ. હા એ શાક હતું. અત્યારે તો ખાઈશું પંજાબી કાં તો કાઠિયાવાડી. બેઠો તો ગાઈસ જમવાનું આવી ગયું છે જો સેવ ટમેટાનું શાક નહીં લેના. હજુ દાલ ફ્રાય જીરા રાઈસ બાકી છે. ચાલો જમવા. હવા નહીં સાફ કરવી પ્લેટ ટીશ્યુ પેપરથી. તો ગાઈસ જમવાનું જમી લીધું છે અને હવે જઈએ ગાડી બાજુ. અને ગાડી લઈને હવે જઈએ પેટ્રોલ પંપે. કેમ કે પેટ્રોલની થોડી તંગી ચાલુ હોય તો ઓટો મારતા આવીએ ને પેટ્રોલ પૂરા થાય છે. જો જમવાનું તો સરસ હતું. મસ્ત જમવાનું થઈ ગયું. બપોરે 4 નતો હોય પણ અત્યારે તો મસ્ત જમવાનું થઈ ગયું. હોટલ પૂનમ પેલેસ.